હલો ખેડૂત મિત્રો, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 26 નવેમ્બર 2025 ને બુધવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, આ બંને યાર્ડના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કપાસના જે ભાવ છે 1365 રૂપિયાથી લઈ 1480 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 570 રૂપિયાથી લઈ 535 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 518 રૂપિયાથી લઈ 665 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ જુવારના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 967 રૂપિયા છે। હવે જોઈએ બાજરીના જે ભાવ છે 251 રૂપિયાથી લઈ 512 રૂપિયા છે। હવે જોઈએ તુવેરના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1270 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા ચણાના જે ભાવ છે તે 905 રૂપિયાથી લઈ 1092 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ ચણાના જે ભાવ છે તે 1110 રૂપિયાથી લઈ 1780 રૂપિયા છે। હવે જોઈએ અડદના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1490 રૂપિયા છે। હવે જોઈએ મગના જે ભાવ છે 1250 રૂપિયાથી લઈ 1760 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી વાલના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1034 રૂપિયા છે। હવે જોઈએ ચોરીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1315 રૂપિયા છે। હવે જોઈએ મઠના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે। હવે જોઈએ વટાણાના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 2023 રૂપિયા છે। હવે જોઈએ કળથીના જે ભાવ છે 360 રૂપિયાથી લઈ 475 રૂપિયા છે। હવે જોઈએ રાજમાના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 1040 રૂપિયાથી લઈ 1425 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે 1025 રૂપિયાથી લઈ 1405 રૂપિયા છે। હવે જોઈએ તલીના જે ભાવ છે તે 1990 રૂપિયાથી લઈ 2260 રૂપિયા છે। હવે જોઈએ સૂરજમુખીના જે ભાવ છે 540 રૂપિયાથી લઈ 1260 રૂપિયા છે। હવે જોઈએ એરંડાના જે ભાવ છે 1240 રૂપિયાથી લઈ 1318 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણાના જે ભાવ છે 950 રૂપિયાથી લઈ 1150 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે 867 રૂપિયાથી લઈ
910 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે તે 944 રૂપિયાથી લઈ 1507 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે 3460 રૂપિયાથી લઈ 5130 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 625 રૂપિયાથી લઈ 950 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે 1380 રૂપિયાથી લઈ 1730 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। સૂકા મરચાંના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 4250 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 1405 રૂપિયાથી લઈ 1870 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે 3500 રૂપિયાથી લઈ 4000 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે તે 1600 રૂપિયાથી લઈ 1935 રૂપિયા છે। એ મેથી। મેથીના જે ભાવ છે 1144 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 2153 રૂપિયા છે। હવે જોઈએ કલોંજી। કલોંજીના જે ભાવ છે તે 3900 રૂપિયાથી લઈ 4600 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। રજકાના બીના જે ભાવ છે તે 7799 રૂપિયાથી લઈ 10250 રૂપિયા છે। હવે જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 860 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ ડેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।